અમરેલીના બગસરામાં ગઈકાલે રાત્રે ધીંગાણું સર્જાયું હતું. વાત નાના બાળકોથી શરૂ થઈ હતી અને આ બાળકો વચ્ચે થયેલી બોલાચાલીમાં મોટા વ્યક્તિઓ છે તે દખલગીરી કરે છે અને ત્યારબાદ ધીંગાણું સર્જાય છે. શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત ધાફડા. અમરેલીના બગસરામાં ગઈકાલે મોડી રાત્રે ધારિયા અને લાકડીઓ ઉછળી હતી અને તેની પાછળનું કારણ એ છે કે બે જૂથના બાળકો વચ્ચે બોલાચાલી થઈ હતી અને આ બાળકોની બોલાચાલીમાં મોટા વ્યક્તિઓ છે તે એમણે દખલ કરી હતી આ સમગ્ર બનાવમાં અને ત્યારબાદ નાના બાળકોની જે બોલાચાલી હતી તેને લઈને મોટા વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ બંને જૂથ વચ્ચે છે તે અથડામણ થઈ હતી. ધોકા પાઇપો વડે એકબીજા પર હુમલો કરવામાં આવ્યો હતો અને આ સમગ્ર મામલામાં 8 જેટલા લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે અને તમામ લોકોને અમરેલીની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલાને લઈને હાલ પોલીસે તપાસ પણ તેજ કરી છે અને બંને પક્ષે ફરિયાદ નોંધવાની પણ કાર્યવાહી શરૂ કરી છે. પહેલાં તો અમરેલીની હોસ્પિટલમાં ઈજાગ્રસ્ત લોકોએ આ સમગ્ર બનાવને લઈને શું કહ્યું છે તેમને સાંભળીએ. ઇકબાલ શાહ, ભીખુ શાહ, શાહમદા, બગસરા રહી છે. આ લોકો વારંવાર શું બનાવ બન્યો હતો? છોકરા બોલ્યા હતા અને ઘર આવીને 30-35 જણા અમને મારી ગયા છે અને વારંવાર આ વખતે અમારી માથે 5મી-6મી વાર હુમલો કર્યો છે લોકોએ. કેટલા જણા વાગ્યું તમારે? અમારે ત્રણ જણાને. કેટલા જણા હતા એ? 3 જણા. શું લેવા મારામારી થઈ? ઈ મારા ભાઈને ધમકી આપી પેલા, પછી દોડીને લઈ ગયા અહીંયા એની પાસે. શું બાબતની ધમકી? હે? શું બાબતે ધમકી આપી? એ કે તને મારી નાખશું અમે એમ. જૂનું કારણ? પેલા કાંક બાંધ્યા હશે એ લોકો એટલે એમાંથી. કેટલા જણા વાગ્યું તમારા કુટુંબના? 5 જણા. શેનાથી માર્યું એ લોકોએ? શરીરેથી. છરિયાથી મારેલું છે. આપે સાંભળ્યા આ ઈજાગ્રસ્તોને એકબીજા પર આક્ષેપ કરી રહ્યા છે અને આ જે સમગ્ર બનાવ સામે આવ્યો તેને લઈને અમરેલી પોલીસ દ્વારા બગસરાના આ જે ગામમાં માથાકૂટ થઈ હતી ત્યાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સાથે જ શહેરમાં શાંતિ ડહોળવાનો પ્રયત્ન થયો હોય તેવી પણ ચર્ચા અત્યારે વેગવાન બની છે અને આને જ લઈને અત્યારે અમરેલી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.